આપણે આપણું ગૌરવ હિન્દુસ્તાનનું રહે, આપણા સંસ્કારો રહે, ખોટું પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણમાં ન જાવ. હા, એની 2-3 ચીજ સારી છે. એક એની સ્વચ્છતા સારી છે, એ આપણે સ્વીકારવી. અમુક નીતિમત્તા એમની સારી છે, એ સ્વીકારવી. અમુક એ અંધશ્રદ્ધામાં ખોટા નથી ફસાતા, એ આપણે સ્વીકારવું. જે એનું અમુક સારું છે એ લેવું. બાકી એની 5 ચીજ સારી હશે, 95 ચીજ હિન્દુસ્તાનની સારી છે, એને છોડવી નહીં. દેશ વિદેશ ગમે ત્યાં જાઓ, દુનિયામાં ગમે ત્યાં રહ્યો, આપણી જે સારી ચીજ છે એ છોડવી નહીં. અને એટલા માટે ગાયનું સૌથી પહેલું કોઈએ જો મહત્ત્વ આપ્યું હોય તો એ હિન્દુ સંસ્કૃતિ આપ્યું છે. અને અમેરિકાના શિકાગોમાં એક સાયન્સ મ્યુઝિયમ છે, એની મ્યુઝિયમમાં હું ગયેલો, મેં જોયું, ત્યાં લખ્યું હતું કે આપણા પૂર્વજો જે સૂર્યની પૂજા કરતા એ બહુ સાર્થક હતી. સૂર્યની પૂજા કોણ કરતા હતા? અમેરિકાવાળા કરતા હતા, ભારત દેશના લોકો કરતા હતા. આજે બધાને ખબર પડે, આજે વિજ્ઞાન પ્રૂવ કરીને આપે કે સૂર્યના સવારના કોમળા પ્રકાશમાંથી વિટામિન ડી મળે. કોઈ બી ડૉક્ટરને જઈને પૂછજો તમે, વિટામિન ડી શરીરને જે જરૂરી એ શેમાંથી મળે? તો કે સૂર્યના કોમળા પ્રકાશમાંથી. સવારનો જે કોમળો પ્રકાશ હોય સૂર્યનો, એમાંથી. ઋષિમુનિઓ વિજ્ઞાની હતા, એટલા માટે બધાને સૂર્યને અર્ઘ્ય આપવાનું શીખવાડ્યું. અને તમે બધા જાણો છો, ધોતી પહેરી હોય, ઉપર શરીર ખુલ્લું હોય, ખાલી એક ખેસ નાખ્યો હોય, અને આમ સૂર્યને અર્ઘ્ય આપે અને ગાયત્રી મંત્રના જપ કરતા સવારનો કોમળો સૂર્યપ્રકાશ આખા શરીર ઉપર પડે અને વિટામિન ડી ટીકડી વિના મળે. ભાઈ, આ ભારતના દેશોએ શીખવાડ્યું છે ને, હિન્દુસ્તાને શીખવાડ્યું છે. ભાઈ, હિન્દુસ્તાને. આજે આપણે એમ કહીએ કે વૃક્ષમાં જીવ છે, વૈજ્ઞાનિકો કહે છે, હિન્દુસ્તાન તો વર્ષોથી માનતું આવે છે કે 84 લાખ પ્રકારના જીવ છે. સ્વામિનારાયણ ભગવાન વનવિચરણમાં હતા ને કોઈ ભાજી તોડવાનું કીધું. સ્વામિનારાયણ ભગવાન કે અમે અમારા અર્થે ભાજી નહીં તોડીએ, એમાં પણ જીવ છે. હિન્દુસ્તાને જે શૂન્યનું સર્જન કરીને આપ્યું છે, હિન્દુસ્તાને જે ગૌરવશાળી એક સંસ્કૃતિ આપી છે, એને મારે ને તમારે ભૂલવી નહીં. ટીવીમાં અમુક આપણી સંસ્કૃતિને, જો આપણી શિક્ષા પદ્ધતિ ગુરુકુલ પરંપરા હતી, એને તોડી નાખવા માટે જે અમુક વિદેશીઓ અહીંયા આવ્યા શાસન કરવા, આપણી શિક્ષણ પદ્ધતિ બગાડી નાખી. નો ભણવાના ઇતિહાસો નકરા ભણાવ્યા. ઇતિહાસ તો ભારતના લોકોને ઇન્દોરની અહિલ્યા બાઈનો ભણાવવો જોઈએ, ઝાંસીની રાણીનો ભણાવવો જોઈએ, અને ગોંડલના મહારાજા ભગવતસિંહ મહારાજાનો ભણાવવો જોઈએ. જેટલા ગામડા હોય, સાંજે પહેલાં ફોન કરે અને ત્યાંથી ફોન આવે સબ કુશલ હે, પછી રાજા વાળું કરવા જાય. આટલો પ્રજાવત્સલ રાજા એ ભગવતસિંહ મહારાજા હતા. ભાઈ, એ કૃષ્ણકુમાર સિંહનો ઇતિહાસ ભણાવવો જોઈએ કે એણે રજવાડું પહેલું હોપી દીધું. દિલ્હી જઈને મહાત્મા ગાંધીને રજવાડું સોંપ્યું. દિલ્હી જઈને મહાત્મા ગાંધીને ખબર પડી કે ભગવતસિંહ આપણે ભાવનગરના કૃષ્ણકુમારસિંહ મહારાજા આવે છે. ગાંધીજીને મોટા વાઇસરોય મળવા માટે આવતા. ગાંધીજી કોઈ દી ઊભા થઈને જાતા નહીં, એની પાસે આવતા ને બેસતા. ગાંધીજી આ વખતે કહી રાખ્યું કે મહારાજા આવે ને કૃષ્ણકુમારસિંહજી, તો મને કહેજો, જરા અગાઉ જણાવજો. અને આવ્યા રાજા દિલ્હી. મહાત્મા ગાંધી ઊભા થઈને હામાં ગયા. કૃષ્ણકુમારસિંહ મહારાજાને તેડીને આવ્યા, બેહાડ્યા. કૃષ્ણકુમાર મહારાજાએ એવું કહ્યું કે મહાત્માજી, હું મારું રજવાડું તમને અર્પણ કરવા આવ્યો છું. હું રજવાડું તમને અર્પણ કરું છું. કૃષ્ણકુમારસિંહજી મહારાજ વયા ગયા ને પછી ગાંધીજીને પૂછ્યું કે તમે કોઈ મોટા આવે તો સામે નથી જતા, આ સામે કેમ ગયા? મહાત્મા ગાંધી કે હું ભાવનગરની કોલેજમાં ભણેલો છું. શામળશા કોલેજ કે કોલેજમાં ભણેલો છું. અને જેદી હું ભણતો તેદી આ કૃષ્ણકુમારસિંહજી મારા મહારાજા હતા અને હું એનો પ્રજાજન હતો. અમારો રાજા આવે તો પ્રજાએ ઊભા થઈને આદર દેવો જોઈએ. આ સંસ્કૃતિ મહાત્મા ગાંધી આપણને શીખવાડે. માત પિતાને રેસ્પેક્ટ આપવી, સાધુ સંતને રેસ્પેક્ટ આપવી, ગાય બ્રાહ્મણને રેસ્પેક્ટ આપવી, વડીલોને રેસ્પેક્ટ આપવી, એ આપણી ભારતની સંસ્કૃતિ છે. કોઈ વિદેશીઓના ઓલા પ્રભાવમાં આવી આપણી સંસ્કૃતિ ભૂલવી નહીં. અને એટલા માટે આ પયઃપાન સંસ્કારમાંથી મેં વાત કીધી, ગાયના દૂધ બને ત્યાં સુધી પીવા. અને ગાય બી દેશી ગાય,
કાં ગીર ગાય, જર્સી છે અને ગાય જ ન કહેવાય. આ તો વર્ણશંકર છે પ્રાણી. ગાય એટલે ઓરિજિનલ આપણી દેશી ગાય. બને ત્યાં સુધી જે કોઈ ગૌશાળાઓ રાખતા હો, મારી તો વિનંતી છે દેશી ગાય રાખો. અને મારે તમને બધાને એ બી કહેવું છે કે કોઈ કદાચ પોતાના ઉદ્યોગ માટે ગાયો કે પાલન કરતા હોય, દેશી ગાયના દૂધની ડિમાન્ડ કરો. અને તમે બધા જાણો છો કે 70% ટેક્સ દારૂ ઉપર નાખે છે, તો એ માણસ સામે જઈને દારૂ પીવે છે પૈસા દઈ દઈને. સૌથી પહેલાં લોકડાઉનમાં શેની દુકાનો ખુલી હતી? દારૂની ખુલી હતી. જો આપણે આપણી સંસ્કૃતિ બચાવવી હોય, આપણા શરીરો બચાવવા હોય, આપણા પરિવાર કે આપણા સંતાનોને શરીર સારા રાખવા હોય, તો એને ગાયના દૂધ આપો. અને જે ગાયો રાખનારા હોય એને કેવું, તારા થાય એટલા રૂપિયા લઈ લેજે, પણ અમને દેશી ગાયનું દૂધ દે ભાઈ, ઓરિજિનલ ગાયોનું દૂધ આપો. આપણે બીજે બધે કસ મારીએ, ગાયના દૂધમાં કસ મારી આટલા બધા ન હોય, પછી પાણીવાળું જ દઈને શેનું દે. એટલે એક બને ત્યાં સુધી આપણા પરિવારમાં ગાયોનું દૂધ પીવું. ભક્તિ માતાએ સૌથી પહેલાં ગાયનું દૂધ ઘનશ્યામને પીવડાયું. દ્વિતીયમાં સસ્યારંભે ગોક્ષીરમ ગાલિતમ શુભમ અપાયત્સા શંખેન તનયમ ગુરુવાસરે. અને પછી વૈશાખ સુદ એકાદશીને દિવસે ભક્તિ માતાએ દૂધપાન કરાવી ઘનશ્યામ મહારાજને પહેલાં વહેલા પારણિયામાં પોઢાડ્યા છે. અને એ જે આપણી પ્રાચીન સંસ્કૃતિ, એ પારણિયામાં બાળકને પોઢાડ્યું હોય ને માં સરસ મજાના હાલરડા ગાતી હોય, નાનપણથી સંગીતનું સુરનું જ્ઞાન બાળકના સંસ્કારમાં આવવા માંડે, એ હાલરડા ગવાતા. આજે તો હવે નાનપણથી બેબી કેરમાં મૂક્યા હોય પછી ગઢપણ હે ના પાળે, કે ગઢપણ નહીં પાળતા. 5-5 વર્ષ તો કમસે કમ ગવર્મેન્ટે કાયદો કર્યો ને, 6 વર્ષે પહેલાં ધોરણમાં પ્રવેશ આપવાનો. 5-6 વર્ષ બાળક તમારી પાસે રહે અને તમે એને ભાવ પ્રેમ આપો, એનામાં ભાવ પ્રેમના સંસ્કારનું સિંચન કરો. તમે જોશો પહેલાંના જમાનામાં સંયુક્ત પરિવારો હતા, અને સંયુક્ત પરિવારનો લાભ કેવો હતો? દાદા દાદીઓ ભેગા રહેતા હતા, અને છોકરાના છોકરાઓ દાદા દાદીના ખોળામાં રમતા હતા. દાદા દાદીઓનો વાલ, એનો પ્રેમ, એની કરુણા, એનું વાત્સલ્ય, એને સંસાર જોયો હોય એટલે થોડી થોડી ભગવાનની વાતો કરે, નીતિની વાતો કરે. બાળકમાં નાનપણથી આ સંસ્કારો આવતા હતા. અને વિભક્ત પરિવારમાં નાનપણથી મોબાઈલો હાથમાં આવ્યા, ટીવી હાથમાં આવી એટલે સંસ્કારો લુપ્ત મળ્યા થવા. પાછું તો વળવું જ પડશે. ભ્રૂણ હત્યાઓ સમાજે બહુ કરી. દીકરો જ જોઈએ, દીકરી જોઈએ જ નહીં. દીકરો જ જોઈએ, દીકરી જોઈએ જ નહીં. બધાને દીકરા માટે વહુ જોઈએ. પાછી બધાને દીકરા માટે વહુ જોઈએ, પણ દીકરી ન જોઈએ. તો દીકરી વિનાની વહુઓ આવશે ક્યાંથી? બહુ ભ્રૂણ હત્યા કરી. આજે સમાજ એનું પરિણામ ભોગવી રહ્યો છે. 40 વર્ષે બિચારા ડાળે ન વળગે. અને મારી પાસે ક્યારેક 40 વર્ષનો માણસ આવ્યો હોય ને ઉપર બધું ધોળું થઈ ગયું, મને કે સ્વામી પ્રાર્થના કરો ને ક્યાંક મેળ પડી જાય, હું ગળગળો થઈ જાઉં. હવે મને એમ થાય કે આ માળ ધોળો થઈ ગયો, આમાં મારી પ્રાર્થના ભગવાન સાંભળશે કેમ થાય? આપણને આમ દયા આવી જાય. અને ડિમાન્ડો કેટલી વધી ગઈ. આપણી સંસ્કૃતિ ભૂલો નહીં ભાઈ, અને બધાની ફરજમાં આવશે. સંસ્કૃતિ કોઈ એકની નથી, 140 કરોડ જે હિન્દુસ્તાનમાં રહીને એ બધાની ફરજમાં આવે કે આપણી હિન્દુ સંસ્કૃતિની આપણે રક્ષા કરવી ભાઈ. આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, આપણા બધાનું કામ છે.